કેમ કે આટલે આપણે જન્મ લેતા છે, મા બાપે આપણને જન્મ આપ્યું છે, તે કેમ આપણને જન્મ આપ્યું છે અને આ મનુષ્ય અવતાર આપ્યો છે, તે બધા સાથે વિવેક વિનય થકી રહેવું જોઈએ. અને તે આપણે આ વ્યવહારને આ સત્ય વ્યવહાર છે એમને આપણે ઓળખી લેવું જોઈએ. તો જે દાદાનો કુટુંબ પરિવાર છે, એમના દીકરા છે, દીકરીઓ પણ છે અને એનો ખૂબ જ મોટો કુટુંબ છે, એમને પણ આપણે વિવેક કરી સ્વકર્તા અને જે આપણા વચ્ચે કંઈક દૂર દૂરથી આવ્યા હશે ભાઈઓ બહેનો તેમજ નાના બાળકો અને તેમજ વડીલો અને તેમજ આપણા વચ્ચે દરરોજની એમની તૈયારી હતી કે માચિંતા બેઠક છે, આરતી બેઠક છે, ત્યાં આપણે જહું એમ કરીને બધાને ઉત્સવ આપતી હતી. પણ તે બેન એમના થેલો બેલો તૈયારી કરીને એમાં ડીશ મૂકીને થેલો તૈયાર કર્યા અને આ વાહન કર્યું હશે ને તે વાહન સુધી ચાલી આવી અને પછી ત્યાં આવીને સમાજને ભાઈઓને એમ કહેતી હતી કે તમે ફરી આવો અને મારાથી નહીં આવે, મને ખૂબ જ તાવ ભરાઈ ગયેલો છે એમ કરીને તે બેન ઘરે જતી રહી અને બધા સમાજને મારા તરફથી વિવેક કહી દેજો એમ બી કીધું તે બેને. તો તે ભાઈઓ આપણે ત્યાં આવ્યા છે અને એણે વિવેક કરી છે અને એ ભાઈઓ અહીંયા અકલકુવા બાજુ આવ્યાને તરત જ ખબર આવી કે તે બેન જતી રહી. આવી ખબર આવી છે આપણે ત્યાં. તો આ સમાજને યાદ કરીને એ વિવેક કરીને જતી રહેલી છે. તે ભાઈઓ એમ કે માજી અમે રાજા લેતા છે અને અમે જતા છે એમ કહેતા હતા અને બધા સમાજને મને અવાઈને બધાને વિવેક કરી કહી દેજો એમ એ નોકરી છે એમ કે. અને 8 વર્ષે આવીને ખબર આવી કે પેલી બેન ઓફ થઈ ગઈ. આવી ખબર મળી છે તો બધાને જાણ કરવા કીધું ને પછી તે જતી રહેલી છે. અને આ બેઠક આપણે દર વર્ષે આ મહિનાના 22 તારીખે આપણે ઉજવણી કરતા છે. એ શા માટે કરતા છે એના પણ હું ખુલાસો કરું છું. ભાઈઓ, અહીંયા છે ને આપણો નાનો અમથો ઘર છે. તે ઘર મેં નહીં બનાવ્યો પણ દાદાએ મદદ કરી અને આખા સમાજે મદદ કરેલી. અને પછી અહીંયા આ ગામમાં મારા માતા પિતાનું ગામ કહેવાય છે અને આટલે હું રહું છું. તો અહીંયા ઘર બનાવીને હું આ ઘરમાં નહીં રહેતી હતી અને હું 5 દીકરી રહેતી હતી મારા છોકરા જોડે. ત્યાં જ અમે રહેતા હતા અને અમુક કંઈ કામકાજ પડે ત્યારે અમે આવતા હતા. અને આ ઘરમાં મારા મા બાપ રહેતા હતા. તો એક દિવસે શું થયું ભાઈઓ, ઉપર આ ઘરમાં ઉપર માળો છે. તે માળા પર વાઘ ભરાઈ ગયેલો ઉપર માળા પર ફરતો હતો. તે પછી મારા મા અને બાપુજી ત્યાં ઓટલા પર ઓટલે ઊંઘતા હતા 2 ખાટલા પાડીને. તે ઉપરથી આવ્યો અને બંનેનો
બંનેનો ખાટલા વચ્ચે જ આવીને કૂદી પડેલો. આ તેના સાંભે જ દાદાનો ફોટો ટીંગાડેલો હતો. ત્યાં આવીને કૂદી પડ્યો. મારો બાપુજી જોયા જ કરતો હતો, જાગતો જ હતો અંતે, પણ કશું નહીં કર્યો. અને તે પાછો સાનોમાનો ઊભો રહ્યો, થોડીક વિચાર કરી અને પાછો આમ જતો રહ્યો અને પછી આ દિશામાં ગયેલો. તો પછી મારા કરતાં મોટો ભાઈ હતો ને, તે પણ જતો રહેલો છે, હાલમાં નથી. તેમનો પણ એક જ દીકરો છે. આ તેમનો પણ કુટુંબ છે, છોકરા છોકરીઓ છે. તે ભાઈ સવારે ઉઠીને ત્યાં પાંચપીપળી આવી રહ્યો. પછી મને ખીજવાતો હતો, એમ કે ઘર બનાવી મૂકી છે, આ ત્યાં રહેતી નથી, રહેવું જોઈએ ને. ત્યાં સાંજે તો વાઘ ભરાઈ ગયેલો, ઉપર આપણા માળ પર ફર્યા કરતો હતો અને આપણા મા બાપુ જે ઊંઘતા હતા તેના બંને ખાટલા વચ્ચે કૂદી પડેલો. તો કદાચ એમને કાંઈ કરશે તો એમ મને ખીજવાતો હતો. તો નહીં રહેવું હોય તો તાળું મારી દેજે એમ બી કહેતો હતો. સારું પપ્પા, સારું એમ કીધું મેં. પછી ચાલ આજે આપણે દાદાને ત્યાં જઈએ એમ કહેતો હતો. એટલે અમે આજે તો નહીં જવાય, પણ આપણે કાલે જવું ભાઈ એમ કીધું. એટલે કાલે ઉઠીને આ મારો દીકરો અને હું એમ કરીને અમે દાદાને ત્યાં ગયા, ખટાસવાણી ગયા અને દાદાને વાત કરી. દાદા એમ કે કેમ આવવું પડ્યું એમ પૂછતા હતા. તો દાદાને કીધું કે દાદા અહીંયા શેરવાઈ ગમે મારા બાપાના ઘર બાજુમાં ઘર બનાવ્યું છે, તે ઘરમાં કંઈક વાઘ ભરાઈ ગયેલો એમ મારો ભાઈ કહેતો હતો. તે એને શું કરવું જોઈએ? તો દાદાને સંદેશો આપીએ એમ કરીને અમે આવ્યા છે એમ કહેલું. તો દાદા તો હસી પડેલા, એમ કે ઓહો, આ તો બહુ સારી વાત કહેવાય. તમે કેમ બી ગયેલા? ના, મેં કીધું મેં નહીં જોયો, પણ મારા ભાઈએ ને મા ને બાપોએ જોયેલો એમ કીધું. ઓહો, બહુ સારી વાત. એ તો દર્શન કરીને ગયા ને એમ કહેતા હતા. સારું તો છે ને તે તારીખ તમને ઉજવવું પડશે એમ કહેતા હતા. તો જે સમાજને જાણ કરજે અને સમાજ સારું દાળ ચોખા રાંધજો અને સમાજ બહેને તમે બેસીને ખાજો એમ કહેલું. અને પેલો આવેલો ને તેના સારું હું પૈસા આપું, તેના સારું એક વાડકો લઈ જજે અને તેના સારું દૂધ મૂકી દેજે એમ કહેલું દાદાએ. એટલે ત્યારથી અમે આ બેઠક ઉજવતા છે ભાઈ દર વર્ષે. પણ આ વરસાદ આવી જતો છે એટલો પણ આવવો જોઈએ વરસાદ તો આપણને જોઈએ. એ મોટામાં મોટો સરકાર છે, એને કોણ ઇનકાર કરે? વરસાદ આવે તો બહુ સારું કહેવાય કે એમને પણ આપણે વિવેક કરવી જોઈએ. તો આપણે આ પવન પાણી ખણી એને આપણે નમતા છે અને એને આધારે આપણે જીવી શકતા છે. એટલે એમને પણ આપણે વિવેક કરવો જોઈએ અને ખરેખર માનવું જોઈએ. આ વરસાદ નહીં આવે તો આ કણી નહીં પાકે તો આપણે શું ખાઈએ? એટલા માટે આ કણીને મહત્ત્વ આપવું જોઈએ અને કાયમને માટે એમને વિવેક કરવો જોઈએ. એવું છે. તો એટલા માટે આ બેઠક ઉજવતા છે અમે, બીજું તો કંઈ નહીં. પણ અને આ દાદા છે ને, આ દાદાએ વ્યવહાર બતાવ્યો છે. શા માટે આ વ્યવહાર કાઢ્યો છે અને એને કેમ સમાજ માનતી છે તેમનો બી આ ખુલાસો છે. તે તમને હું વાંચી બતાવું છું.
અને આપણા વચ્ચે જે સમિતિ ભાઈઓ છે ને એ જે કાંઈ દસ્તાવેજ છે અને કાંઈ એમાં આખો શરીરની બાંધણી આપણો અવતાર કેમ આવે છે અને ક્યાંથી આવ્યો છે તેનો ખુલાસો આ ચોપડામાં લખેલો છે. અને તાજી વાત ભાઈઓ, તાજી વાત આપણે પૂનમ માનતા છે ને, પૂર્ણ માનતા છે. પૂનમનો દિવસે ચંદ્રગ્રહણ થયેલું અને આજે ગઈકાલે 21 તારીખે સૂર્યગ્રહણ હતું. તે રાત્રે 9 વાગે પકડાયો હતો. તે આપણને ખબર નહીં પડી, પણ બીજે ઠેકાણે દેખાતું હતું. એ શા માટે, એનું કારણ શું? ચંદ્રગ્રહણ થઈએ તો ખરેખર